નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 કુદરતી સંસાધનમાં જમીન એટલે શું, ભારતની જમીનોના પ્રકારો સવિસ્તાર સમજાવો. તો પહેલાં જોઈએ જમીન એટલે શું. જમીન એટલે ભૂપૃષ્ઠ પરની માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. ફરીથી જમીન એટલે શું, તો ભૂપૃષ્ઠ પરની માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન. એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન જુદા જુદા પ્રકારની હોય છે. આવું બાળકો આપણે આગળના વિડીયોમાં પણ ભણી ગયા છે. કેમ કે માતૃખડકોમાંથી જે જમીન બને છે એ લાંબે ગાળે એક જ પ્રકારની હોય છે, પરંતુ આબોહવાની દ્રષ્ટિએ દરેક વિસ્તારમાં જમીન કેવી હોય છે, ભિન્ન ભિન્ન હોય છે. આમ જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. આની વિશે પણ આપણે આગળ ભણી ગયા છે. હાલમાં ભારતીય ખેત સંશોધન પરિષદ એટલે કે આઈકર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતની જમીનોને મુખ્ય 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કેટલા પ્રકારોમાં? 8 પ્રકારોમાં. પહેલી કાપની જમીન, બીજું રાતી જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલીય કે પીઠ પ્રકારની જમીન. તો અહીં આપણે દરેકનો ટૂંકમાં પરિચય મેળવીશું. પહેલું કીધું છે કાપની જમીન. કાપની જમીનોનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારે છે. નિક્ષેપિત એટલે કે નદીઓ દ્વારા જે બધો કાપ વહીને આવે અને એક જગ્યાએ જમા થાય અને એ જમીન બને, એને નિક્ષેપિત કહેવાય. તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. આ પણ આપણે આગળ ભણી ગયા છે. જ્યારે જેની માત્રા ઓછી હોય છે તો નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા કેવી હોય છે? ઓછા પ્રમાણમાં હોય છે. કઈ જમીનમાં? કાપની જમીનમાં. કાપની જમીન પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, જ્યારે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તથા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કઈ જમીન આવેલી છે? કાપની જમીન આવેલી છે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો આ જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કેમ કે કઠોળના વનસ્પતિના મૂળ પર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય, એટલે કઠોળ વર્ગની વનસ્પતિ લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આમ આ પ્રકારની જમીનમાં ચોખા, ઘઉં, શેરડી, કપાસ, શણ, મકાઈ અને તેલીબિયાં જેવા પાકો લેવાય છે. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગમાં છે? 43% ભાગમાં આવેલી છે. તો કઈ જમીન હતી? કાપની જમીન. પછી જોઈએ રાતી અથવા લાલ જમીન. રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. જો શેને કારણે? ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. જો ફેરિક ઓક્સાઇડની હાજરી હોય
એટલે જમીન લાલ બને છે અને એ ઊંડાણ સુધી જતાં એટલે કે નીચે તરફ જતાં એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. તો એ કઈ જમીન કહેવાય? રાતી જમીન કહેવાય. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળ ધરાવે છે. જો રાતી જમીન કેટલા ટકા ભાગમાં છે? 19% ભાગમાં રાતી જમીન આવેલી છે. તે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલક્ષ્મીની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. દક્ષિણમાં ક્યાંથી શરૂ કરી? દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તરમાં ક્યાં સુધી બાળકો? બુંદેલખંડ સુધી. પૂર્વમાં રાજમહલની ટેકરીઓ, આમાં રાજમહાલક્ષ્મી લખ્યું છે પણ શું આવે? રાજમહલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી રાતી જમીન આવેલી છે. આ પ્રકારની જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આવેલી છે. એટલે રાજસ્થાનમાં આ જમીનનું પ્રમાણ પણ સારું એવું જોવા મળે છે. રાતી જમીનમાં બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. આ પ્રકારની જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. જો બાળકો, રાતી જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. જ્યારે મોટે ભાગે આ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની હંમેશા શું હોય છે? ઉણપ હોય છે. ઉણપ એટલે શું? કે એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો આ કઈ જમીન હતી? રાતી જમીન. હવે જોઈએ કાળી જમીન. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના ઘસારણથી થયેલો છે. શેનાથી? દક્ષિણના લાવાના ઘસારણથી થયેલો છે. આ જમીનોના નિર્માણમાં લાવાયિક ખડકો, કયા ખડકો? લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા કેવી છે? મુખ્ય છે. એટલે લાવાયિક ખડકો અને આબોહવાની મહત્વને કારણે આ કાળી જમીનનું નિર્માણ થાય છે. આ પ્રકારની જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. તેથી તે જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે. કેમ કે કાળી જમીનમાં આ બધા જે તત્વો છે એ વધુ જોવા મળે એટલે કાળી જમીન કેવી ગણાય? ફળદ્રુપ ગણાય છે. આ પ્રકારની જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે. જો કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ કેવી હોય છે? ઘણી જ વધુ હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટ કે તિરાડો પડી જાય. એટલે કે ભેજ સુકાઈ જાય ને એટલે કાળી જમીન કેવી થઈ જાય? આખી સુકાઈ જાય એટલે ફાટી જાય. એમાં મોટી મોટી તિરાડો જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અડદ જેવા કઠોળ વર્ગના પાક, અળસી, સરસવ, મગફળી, તમાકુ વગેરે વિવિધ પાકો લેવામાં આવે છે. કઈ જમીનમાં? કાળી જમીનમાં. આ પ્રકારની જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, શું કહે છે? મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકનો કેટલોક ભાગ ધરાવે છે. એટલે આ રાજ્યોમાં આ કાળી જમીન છે એ વધુ જોવા મળે છે. આપણા ગુજરાતની વાત કરીએ. આપણા ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ જમીન જોવા મળે છે. કઈ જમીન? કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં જોવા મળે છે. કેટલા ટકા ભાગમાં? 15% ભાગમાં જોવા મળે છે. તો કઈ જમીન હતી? કાળી જમીન. ત્યારબાદ કીધું છે લેટેરાઇટ જમીન, જેને બીજા કયા નામે ઓળખવામાં આવે? પડખાવ જમીન. તો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિક્ષેપણથી પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીનનું નિર્માણ થાય છે. જો કઈ આબોહવા?
સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિક્ષેપણથી તેનું શું થયેલું હોય છે? નિર્માણ થયેલું હોય છે. આ પ્રકારની જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે તે સખત બની જાય છે. જો કે લેટેરાઇટ જમીન છે એ ભીની થાય ને એટલે માખણ જેવી નરમ થઈ જાય અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે. આ પ્રકારની જમીનોમાં મોટે ભાગે શેનું પ્રમાણ વધુ હોય છે? લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ આ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપ કહેવાય છે. કેમ કે આ જમીન છે ને સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી બને અને ઉપરાંત લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. એટલે આ જમીન ઓછી ફળદ્રુપ ગણાય. આ પ્રકારની જમીનમાં ખાતરનો ઉપયોગ કરી કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવાય છે. જો ચા, કોફી, કાજુ આ કઈ જમીનમાં થાય? તો લેટેરાઇટ પડખાવ જમીનમાં થાય છે. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી, લેટર એટલે કે ઈંટ પરથી એનું નામ પડ્યું છે એમ કહેવામાં આવે છે. તેનો રંગ લો ઓક્સાઇડ કોને કારણે? લો ઓક્સાઇડને કારણે લાલ હોય છે. આ બધા વિકલ્પમાં યાદ રાખજો બાળકો. આ પ્રકારની જમીન ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આ જમીન જોવા મળે છે. કઈ? લેટેરાઇટ. એનું બીજું નામ પડખાવ જમીન. અને કયો શબ્દ? લેટિન શબ્દ લેટર પરથી. લેટર એટલે ઈંટ. ત્યારબાદ છે રણ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનનો વિકાસ સૂકી અને અર્ધ સૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલો છે. કઈ બે? સૂકી અને અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિમાં આ રણ પ્રકારની જમીનનો નિર્માણ થયેલું હોય છે. તેથી આ જમીન રેતાળ હોય છે. જો રણ પ્રકાર એટલે આ જમીનમાં રેતીનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. એટલે જમીન રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય. શેનું પ્રમાણ બાળકો? દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. એટલે દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય ને એટલે આ જમીન છે ને ઓછી ફળદ્રુપ ગણાય. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ જમીનનું પ્રમાણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં ક્યાં? કચ્છ અને સૌરાષ્ટ્ર, તેમાં આ જમીન જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. આ પ્રકારની જમીનોનું તળ પાતળું અને અપરિપક્વ હોય છે. જો વિકલ્પમાં યાદ રાખજો. કઈ જમીનોનું પડ પાતળું અને અપરિપક્વ હોય છે? તો પર્વતીય જમીન. આ જમીનો હિમાલયના ઢોળાવો અને ખીણોના ક્ષેત્રમાં 2700થી 3000 મીટરની ઊંચાઈએ આ જમીન જોવા મળે છે. હિમાલયના ઢોળાવો અને તેના ખીણ ક્ષેત્રમાં જેની ઊંચાઈ કેટલી હોય છે? 2700થી 3000 મીટર ઊંચાઈ હોય છે. ત્યાં આ પર્વતીય જમીન જોવા મળે છે. તથા હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. એટલે પર્વતીય વિસ્તારની જમીન છે એમાં 3 પ્રકારના વૃક્ષો થાય બાળકો. એક તો દેવદાર, ચીડ અને પાઇન. આ 3 પ્રકારના વૃક્ષો આ પર્વતીય જમીનમાં જોવા મળે છે. આ વિકલ્પ તરીકે પણ ખાસ ધ્યાન રાખવું. આ પ્રકારની જમીનો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. તો આ કઈ જમીન હતી? પર્વતીય જમીન. ત્યારબાદ જંગલ પ્રકારની જમીન.
આ પ્રકારની જમીનો હિમાલયના શંકુદ્રુમ જંગલોના કેવા જંગલોમાં શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. કઈ જમીન? તો જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનોમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે જેવા પાકો લેવામાં આવે છે. વૃક્ષોના ખરેલા પાનથી ભૂસપાટી છવાયેલી હોય છે અને તેના સડવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. કેમ કે જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય એટલે વૃક્ષોના ખડેલા પાન, ફૂલ એ બધા જમીનમાં ભળે અને જમીનમાં કોવાય, સડે એટલે એનાથી સેન્દ્રિય તત્વો બને એટલે જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીનના તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય. ઉપરનો ભાગ કેવો હોય? કાળો હોય છે અને નીચે તરફ તમે જમીનને ખોદો એટલે એ જમીનનો રંગ ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. તો કઈ જમીન હતી? જંગલ પ્રકારની. હવે છેલ્લો પ્રકાર દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં ક્યાં જોવા મળે? ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. હવે જૈવિક પદાર્થ એટલે આ બધા જે અમુક સેન્દ્રિય વનસ્પતિના ફળ, ફૂલ, પાન, પછી અમુક જીવજંતુઓ મરે એટલે જમીનમાં ભળે એટલે સડે તો એનાથી જૈવિક પદાર્થો બને. એટલે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આ પ્રકારની જમીનમાં જૈવ પદાર્થો અને ક્ષારોની બહુલતા. જો દલદલ કે પીટ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ ઓછું જોવા મળે? જૈવ પદાર્થો અને ક્ષારોની બહુલતા. હવે ક્ષારોની બહુલતા એટલે વધારે પડતું કયા બે પદાર્થ? જૈવ પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે. અલ્પતા એટલે એનું પ્રમાણ ઓછું હોય. બરાબર, આ વિકલ્પમાં યાદ રાખવું કે દલદલીય કે પીટ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધુ હોય? તો જૈવ પદાર્થો અને ક્ષારોનું. શેનું પ્રમાણ ઓછું જોવા મળે? તો ફોસ્ફેટ અને પોટાશનું. વર્ષા ઋતુ દરમિયાન આ જમીનનો ભાગ પાણીમાં ડૂબેલો વધુ હોય છે. જ્યારે પાણી ઓસરી જાય છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જો કેમ કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન આખી પાણીથી ભરેલી હોય છે એટલે દલદલીયવાળી હોય છે અને પાણી ઓસરી જાય એટલે કે ઉતરી જાય પછી એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના આલ્મોડા જિલ્લામાં આ દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે એટલે કે ખૂબ જ ઓછું અને અત્યારે ભારતમાં આ જમીન સુંદરવન જે ક્ષેત્ર છે પશ્ચિમ બંગાળમાં સુંદરવન જૈવાર્ચિક ક્ષેત્ર ત્યાં આ જમીન જોવા મળે છે વધારે. બાકી જો આમાં બીજું પણ કીધું જ છે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના આલ્મોડા જિલ્લો ત્યાં આ બધી જમીન આવેલી છે. કઈ જમીન? દલદલીય કે પીટ પ્રકારની જમીન. તો આ શું હતું? જમીન એટલે શું તેના પ્રકારોની સવિસ્તાર માહિતી.